સો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો ભાઈ આજની સ્થિતિ એવી છે કે હું જઈ રહ્યો છું વડોદરા. થોડું કામ છે, બતાવવાનું છે. હવે બહાર પેલા લોકો ગાડી લઈને આવી ગયા છે લેવા માટે અને રાહ જુએ છે, તો ફટાફટ હું તમને મળું. જય માતાજી. તો ભાઈ હવે બરોડા જવા આપણે નીકળી ગયા છે અને આ ગેસ પુરાવા આવી ગયા છે. અમે લાઈન તમે બતાવું મેળ પડે તો એ જ નંબર છે. આવી જશે લાઈન છે થોડી ઘણી, એમ તો નંબર આવી જશે, પણ હવે ગેસ પુરાઈશું. આપણી ઇન્ડિયાની નંબર 1 ગાડી અલ્ટો છે આપણે જોડે. લોડ અલ્ટો છે અને પુરાઈએ ગેસ બેસ અને આગળ પછી મળું તમને જે બી છે. સ્પોન્સરનું નામ આલ દે પણ સ્પોન્સર અમારા આજના અજ્જુ છે. અજ્જુ કે તમે ખાલી ચલો મારા જોડે, બધું મારા તરફથી, એમ જે ખાવું હોય પીવું હોય બધું જ એમ. ભાઈ ગેસ વેસ પુરાઈએ છે આપણે. નંબર બંબર આવે તો વાંધો નહીં. ના લો, વાયરલ જ કરવાના છે. બધો ખર્ચો આજ ઉઠાવવાનો છે આજે અમારો બધો. સ્પોન્સર અજ્જુ. વાગ્યા તો છટકે હવે કઈ નહીં, અજ્જુ છે ને આપણે, વાંધો નહીં. કાળ જ ઘસે મારી તો આંખ જ ના ખુલી હા, પણ 12 જ વાગે કમ્પ્લીટ. માં પપ્પા કંટાળી ગયેલા, અમારો પંખો બગડી ગયેલો પાછો, એટલે ગરમીમાં પાછો લઈને તારો ફોન આલ દે ને મને, એમ કે હવારમાં મેં કીધું બધું બંધ કરીને મિલ દો એલારામ. મને કે લાઈને તારો ફોન આલ દે. આમ કર્યું બાજુ જોરથી, લાઈ તારો ફોન આલ દે. એટલે તું લોગ લઈ દો. ઊંઘી રહેલો, એલારામ મિલેલા મેં 10, 10:30, 11 એમ. પણ ના ઉઠાવે. ઉઠાયું ના જ ઉઠાય ને. પેલા રેયન્સ ને હું હતું તો ખબર નહીં 7 વાગ્યા ને એને એલારામ મીકેલો. કેટલાનો આવ્યો? આ ગોધરાની ગાડીમાં છે ને 466 નો ગેસ આવી ગયો છે. મળીએ. ફોન તો કર, ગોટીને ફોન તો કર, કોઈ આલે લે તો કરો ને. 100 રૂપિયા જમા છે. ખોટી કાઢો જાન. પણ જબરી હરાઈ દીધી ને. બેટિંગ જીના 3 છક્કા બહુ કાઠા મારી દે પેલા 3 માં. એ જ બોલર છે. દર વખતે પેલી વખતે બી 2 માં 2 છક્કા મારેલા, એ જ બોલર આવી ગયેલો. 3 આલેલા નહીં આપતે. 19 જોઈલા પછી લાગે વાઈટ. એ લોકો ગોટી મને કે તું મારી લઈશ, હા તું મારી લઈશ એમ કે. પેલો બોલર છે એમ કે કયો તો નહીં બોલર છે એમ કે યાદ હતું એટલે. પણ મજા આવી. કાલની મેચ બહુ જોરદાર હતી, જોવા લાયક. જે 2 વખત મેં જીતાડી એ બંનેની ક્લિપ જ શૂટ ના થઈ. મતલબ મેં કીધું ને તને લઈ લે ક્લિપ શૂટ કરવા જશે Shoot કરવા બેઠા આઉટ થઈ ગયો ઓલા. ભાઈ છક્કો હતો એ. ના કેચ છૂટી ગયો એ. એ પણ છક્કો જ હતો ને. 2 વાર ક્લિપ ઉતારવા ગયો ને આઉટ થઈ ગયો છે. પછી મેં કીધું આની બેટિંગ બગડે છે પછી. એટલે મને ખબર ના હોય એમ ચાલુ જ કરી દેવાનું. પણ તારે ખબર ના હોય પણ મને તારે એવું ના ખબર કે કેમેરો મને જોઈ શકે છે. એવું ખબર પડે છે ને તો નહીં વાગતું જ નહીં. આવો વિડિયો મારે એવું થાય છે, મારે એવું થાય છે. આપણું ગણેશ મંદિર આવી ગયું છે ભાઈ, બધા દર્શન કરી લેજો. જય ગણપતિ. બેન સોલ થઈ જાય. લઈ લેતો તો યાર. ના તું આ ના નાખતો પોલેન્ડ નતો લેવાનો. પોલેન્ડ નતો લેવાનો. એ નાવ તો લઈને હવે વાઈફ લગન થઈ. સિયારા આ ડિફેન્ડર જેવી જ બનાવી છે ભાઈ. આઈપીએલ ની હા. એ જ ને. હા એમાં યલો બદલો ખરો કલર કાઢ્યો છે. યલો પણ આની બ્રેક બહુ જોરદાર છે, બહુ ડેન્જર એનું એ છે, મતલબ બ્રેકનું સિસ્ટમ. 51,50,000 માં અલ્ટો છે. તો ભાઈ આપણે ફાઇનલી હવે કાલો લાવી ગયા છે. વાતો કરતા આવી ગયા છે. હજુ એમ કે તરસ લાગી છે તમને બધાને. અમે કીધું હોવ તો પાણીની બોટલ સ્પેશિયલ એના પાછો લીધો મોટો. તો અમારે 50 નું લેન દેન હતું, એ 0 થઈ ગયું ને એમાંથી 50 પાછા આલ્યા. અને પાછો બેટ બી હવે હલાવા ગયા છે હજુ તો પાછો કંઈક એમાં 200 બોક્સ માટે 200 રૂપિયા એમ આપશે. કાલે રમવા ગયો, પહેલી બોલે આઉટ થઈ ગયો અને બેટ ફાયો ના. તો એ મતલબ છે, મતલબ દિલદાર છે હજુ. મતલબ ગોપાલ બેટ બી હલાવાનો છે. 1300 રૂપિયાનું કંઈક બેટ છે, બોક્સ ક્રિકેટનું સ્પેશિયલ પ્લાસ્ટિકનું. તે અપાવા કે છે ગ્રીન કલરનું. તો થોડા દિવસમાં મારા હાથમાં છે. કેપી મંગાવવાનો છે. કેપી ડિલિવરી કેપી મંગાવું મેં મંગાવશે આ, પણ પૈસા હજુ આપવાનું છે એવું કંઈક છે. ખાલી 200 રૂપિયા છે આખાના નહીં. બેટ પર આપણે મારું સ્ટીકર મારી દઈશું. પાવાગઢ આવી ગયું છે ભાઈ, દર્શન કરી લેજો બધા મહાકાળી માના. પાવાગઢ બી આપણે ટૂંક સમયમાં આવવાનું છે, તો તેના બી કોન્ટેન્ટ તમને જોવા મળશે થોડા ટાઈમ. થોડાની એક હોટલ છે, આ પ્લેન છે, આર્ટિફિશિયલ પ્લેન છે, એની અંદર બેસીને જમવાનું એવું.
ઓરિજિનલ પ્લેન છે એની કેપેસિટી પતી ગઈ હોય ને હા હા એ પ્લેન લઈ લે આ લોકો એટલે આની અંદર જમવા વાળી સિસ્ટમ કરી છે પબ્લિક ને યુનિક લાગે ને એટલે ખાઈ આઈશું આપણે તમે લોકો થોડુંક પ્યાર આલો મને પૈસા કમાવું તો આઈશું આપણે એનો બી બ્લોગ કરશું આપણે બહુ જલ્દી તો ભાઈ હવે અમે સેવસળ ખાવા આવી ગયા છે નાસ્તો કરવા પહોંચી ગયા છે બરોડા અમે નીકળ્યા ખૂબ આભાર અમારા થેન્ક યુ અજ્જુ કેક શોપના ઓનર હવે સેવસળ ખાવા આવ્યા છે માકાડી હવે જોઈએ શું છે શું નહીં આગળની કાર્યવાહી ભાવે છે કે નહીં એમ તો ભાવે જ છે ખાધેલું છે પહેલાંનું પણ અત્યારે ટેસ્ટ કેવો છે કેવો નહીં ખબર નહીં મતલબ એમ તો ટાઈમ ઓવર થઈ ગયો જઈએ છે કેટલા વાગ્યા ભાઈ મળીએ તો ભાઈ આપણું સેવસળ આવી ગયું છે સેવસળ મંગાવ્યું છે ચીઝ તો મેં પહેલાં ટ્રાય નહીં કર્યું ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું જોઈએ હવે ખાઈ ભાઈને કેવું લાગે છે એટલે ત્યાંની સમજાવતી ના ત્યાં બહારની તાજ્યા માટે હટાઈને હાથ બધી પર છે ને ઈંડા ફેંકેલા ટુ સ્ટાર પાણી ગેટ પર અમે આવ્યા છે આને એક બે નાઇટીઓ લેવાની છે અચ્છુને તો એના માટે આવ્યા છે ટ્રાફિક જેવો ગરમી ફૂલ થઈ ગઈ છે આવવામાં બી હાલત ટાઈટ થઈ ગઈ છે બહુ ડેન્જર ગરમી થઈ રહી છે પણ જોઈએ કઈ જાય બહાર નીકળવું પડશે બહુ સફોકેશન ટાઈપ ફીલ થાય પેલી સાઈડથી બી બહુ ટ્રાફિક તાજ્યા મૂક્યા દેખા તાજ્યા તાજ્યા મૂક્યા છે દેખો આ ટ્રેક મને ગમ્યું પણ આની ઉપર સેમ મને આવું હાફ સ્લીવનું મળી જાય ને પેલું સેન્ડો ટાઈપ આખો કોમ્બો તો મજા આવે પણ ઉપરનું નહીં એટલે ઈચ્છા નહીં મતલબ આ બધી જ ટ્રેક છે મતલબ પણ જવાનું છે આપણે દિલ્હી સ્પેશિયલ શોપિંગ કરવા માટે દિલ્હીથી કલેક્શન લાવીશું ચશ્મા કઈ છે હું એમ કહું છું નહીં હાલે કડક છે ટી શર્ટ કેવી લાગે છે કહેજો મને કેવી લાગે પણ આનાથી થોડી શોર્ટ હોય ને તો મજા આવે ફોન આવ્યો સ્ટુડિયોમાં આવી ગયા છે જોઈ શકો છો તમે બતાવો ભાઈ સ્ટુડિયો બતાવો સ્ટુડિયોમાં આ બે જણા જાય છે દોડતા ને દોડતા જાય છે હવે અહીં કંઈક કલેક્શન એવું મળે તો ઉઠાઈશું આપણે નહીં તો પછી જોઈએ અંદર બતાવું તમને આ તારા માપનું નહીં છોકરીઓનું છે સ્પ્રેની ચેકિંગ થઈ છે બે જણા જોયો છે કાઠે રહેતા કેવી છે ફ્રેગમેન્સ કેવી છે આની ઠીક ઠીક છે બીજાની દેખ બીજાની દેખ આ તો કઈ યાદ આવી ગયા છે આપણે ઉપર એટલે કલેક્શન આપણે આવી ગયું છે જોઈએ હવે કોઈ કલેક્શન સારું કેવું છે લા તો તને કેવી ફ્રેગમેન્સ ગમે છે તો મસ્ત તો ટ્રેક કેવો છે એવું તો સ્ટ્રેચેબલ જ નથી સેટ કપડું કાપડ કહી શકાય અંદર શું કોઈ બટન નહીં કશું ડાયરેક્ટ ચડાવી જ દેવાના કપડાનો શોખ આપણાને બહુ બહુ કાચું લાગે છે કેવું લાગે 599 ભાઈ પૈસા કોઈ જીપે કરો કરતા હોય એટલે કલર લાગશે ભાઈ બહુ કડક લાગે તો ચેન પહેરું કેવી કડક લાગે આ વિડીયોમાં એક વિડીયો તો પૈસા વસૂલ થઈ જશે કડક કેવું છે આ કેવું જેકેટ આ કેવું પહેર્યું કેવું છે એક નંબર લાગે
કેવું લાગે લા કેટલી પૈસા નથી લઈ હાલ દોલા આપણે ગ્રાઉન્ડ ફ્લોર અજય કઈ જવાનું તમારે નીચે જવાનું કેવું લાગ્યું કલેક્શન કેવું લાગ્યું સારું હતું એક આઈટમ મને ગમી પણ થોડું 19-20 થતેલું એટલે પછી મેં કીધું નહીં લેવું એમ 19-20 મને આમ એવું વાવ ના થયું મને જોઈને ઠીક ઠીક હતું એટલે પછી મેં મૂકી દીધું આ સ્પેશિયલ જવાનું છે દિલ્હી કલેક્શન ઉઠાવવા માટે તો દિલ્હીથી જ આવે બરોડામાં જ આવી જવું પડશે મારે રહેવા એવું લાગે છે ઈચ્છા તો છે બરોડામાં રહેવા આવવાની પણ જોઈએ હવે કયો કલર જોયો તારો આ કલર થોડુંક બ્લેક હોત ને આ લીલો કેવો લાગે તને આ લીલો લીલી ટી શર્ટ પહેરવી પડે ભાઈ લીલી MC stand જેવી. એમસી સ્ટેન્ડ કયા બરોડાના યુનિક સ્ટાઇલના પફ આવી ગયા છે હવે ખાઈશું અમે કંઈક ટેસ્ટ કરશું કેવો છે કેવો નહીં જોઈએ પછી સારો છે ટેસ્ટ તો મજા બુરાન કહે છે કે જી પર આપણી કેક બધા બીજી બધીમાં દેખ કેવું આવે તો અહીં છે ને નોર્મલ ક્રીમ આવે આ નોર્મલ ક્રીમ આવે પણ આની જગ્યાએ દેખ ને આપણે ચોકલેટ હેલો ભાઈ તમે કેવું ઠંડુ ઠંડુ લાગે છે હા પેલું કંઈક તો ભાઈ આવી રીતના કંઈક કેકો બને છે અહીંયા મતલબ ગોપાલ કેક શોપની એવી જ છે ને આજે ભાઈ કામ ચાલે ગુલાબવાળી ડિઝાઇન પડી ગઈ છે જીએ જે ગોધરા અમે જવાની પડે છે કેક પકડાઈ દીધી છે મને કશું બી થશે તારે આવે એ રીતે મારા કેક માથે આવે. આવશે કેક નો સાચું જોવે તે લોકો એટલા બધા લે રૂપિયા? ચકલીનો માળો એવું લાગે છે. એટલા બધા રૂપિયા લે મળીએ હવે ફાઇનલી દિવસનો છેલ્લો ગેસ પુરાવા આવી ગયા છે હવે જઈશું ગોધરા મને ખબર છે તમને અલવિદા કહેવાનું મન તો નહીં થતું હોય મને પણ કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં પત્ર લખતા રહેજો મને બહુ જલ્દી મળીશ મજાક નહીં કરતો બહુ જલ્દી મળીશ મને ખબર છે તમારું મન નહીં હવે એન્ડ કરવાનું પણ કરવું પડે યાર 2-3 કલાકના બ્લોગ તો કરાય ને તો મળીએ આવું એક વસ્તુ બતાવું તમને તો ભાઈ આજે સ્પેશિયલ અમારી માટે કેક બનાવડાવી હતી ડચ ચોકલેટ કરીને એનું કેવું એવું હતું કે ભાઈ આ ઓરિજિનલ ચોકલેટ આવે છે ડચ ફ્લેવર બહુ ખતરનાક આવે છે આમ તેમ કેવું આવે હવે ટેસ્ટ કરશું અમે પછી કહું તમને કે ખવાય કે ના ખવાય ડચ ફ્લેવર ડચ ફ્લેવર મેં ટેસ્ટ તો કરેલો છે પણ કેકની અંદર ટેસ્ટ નહીં કરેલો તો જોઈએ હવે જે બી છે ભાઈ કેક તો એક નંબર હા ફ્લેવર એક નંબર જો ચોકલેટ બહુ કડક સારી હતી મતલબ 2-3 બાઈક સુધી તો મજા આવી પછી ગળ્યું બહુ લાગવા લાગ્યું મતલબ ચોકલેટ એટલે ચોકલેટ પ્યોર હતી એટલે થાય તકલીફ તો રહેવાની પેલા પોલેના ડચ ચોકલેટ ડચ ફ્લેવરનો મારા જોડે પ્રોટીન પાવડર હતો જ્યારે હું જીમમાં જતેલો ત્યારે ડચ ચોકલેટ ફ્લેવરનો પ્રોટીન પાવડર પીતો હતો તો એ જ ટેસ્ટ છે સેમ પાણી આવી જાય ને યાર થોડું ઠીક ભેગું તો ભાઈ ફાઇનલી અમે ગોધરા આવી ગયા છે અને ટાઈમ થયો કાના તો તાર જગ્યા મળે ને યાર 12:53 આ બ્લોગને એન્ડ હવે હું અહીંયા જ કરું છું હવે બહુ જલ્દી મળીશું નવા બ્લોગ સાથે અને ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો પરિવારનું ધ્યાન રાખજો મોજ કરજો મળીએ બહુ જલ્દી નવા બ્લોગ સાથે જઈએ